હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે બનાવવાનું છે 4 ટક્સવાળું બ્લાઉઝ. તો જો એના માટે મેં અસ્તર અને કાપડનું કટિંગ કરી લીધું છે અને જે આગળના ભાગ છે આપણે જે 4 ટક્સ લેવાના છે એ લઈ લીધા છે. તો સૌ પ્રથમ આપણે કાપડ અને અસ્તર બંનેનું જોટિંગ કરીશું. કાપડને સવું જોઈ લેવાનું અને પછી એના ઉપર અસ્તર રાખી અને ચારે બાજુ આપણે સિલાઈ લગાવી અને કમ્પ્લીટ કરી લેવાનું. કોઈ પણ ખોલ ન આવે એવી રીતે આપણે બંને ભાગને જોટિંગ કરી લેવાના. તો આવી જ રીતના આપણે બંને ભાગને સિલાઈ લગાવી અને જોટિંગ કરી લઈશું. કોઈ પણ ખોલ ન આવે એટલા માટે એના પર હાથ રાખી અને ફેરવતા જઈશું. જોટિંગ થઈ ગયા પછી વધનું જે કાપડ છે ને એ બધું આપણે કાપી લેવાનું, એટલે કે કટ કરી લેવાનું. જે પણ આપણું વધનું કાપડ છે એ બધું આપણે કટ કરી લેવાનું. તો આવી રીતના આપણો એક ભાગ તૈયાર થઈ જાય એવી જ રીતના આપણે બીજો ભાગ પણ કટિંગ કરી અને તૈયાર કરી લઈશું. તો આવી રીતના મારા બંને ભાગ તૈયાર થઈ ગયા છે. હવે લેવાના છે આપણે આમાં ટક્સ. તો હું તો ખાલી આમાં જો તમને નિશાન કરીને જ બતાવું છું કે આવી રીતના આપણે આમાં ટક્સ લઈશું. તો જો આવી રીતના મેં નિશાન કરી લીધા. હવે બંને ભાગને એકબીજા ઉપર રાખીશું અને પછી એના ઉપર આપણે નિશાન નહીં લગાવી પણ કાતરીથી આપણે જ્યાં પણ આપણે ટક્સ લેવાનો છે ને અહીંયા કટ પર લગાવી લઈશું. એટલે આવી રીતના જો બંને ભાગ ઉપર કટ લગાવી લેવાના, એટલે આપણને ખબર રહે કે આપણે અહીંયા ટક્સ લેવાનો છે. બંને ભાગ એક સરખા કરી અને પછી આવી રીતે કાતરીથી નિશાન લગાવી લઈશું. તો આવી જ રીતના મેં બંને ભાગમાં એક સાથે એક સરખા નિશાન લગાવી લીધા. હવે જ્યાં નિશાન લગાવ્યું છે અહીંયા આવી રીતના, અને બહુ મોટો ટક્સ લેવાનો નથી, ખાલી એક દોરો કે દોઢ દોરા જેટલો જ આપણે ટક્સ લઈશું. અને ટક્સની લંબાઈ આપણે 1.5 ઇંચ રાખીશું. તો આવી રીતના સાઈડમાં પણ જ્યાં નિશાન છે અહીંયા ફોલ્ડ કરી અને આવી રીતના ટક્સ લઈશું. અને જ્યાં પણ ટક્સ આપણો પૂરો થશે ને ત્યાં આપણે ડબલ સિલાઈ એટલે કે મશીનને રફ કરી લેવાનું, એટલે આપણે દોરો નીકળી ન જાય. જો આવી રીતના લગાવી અને આગળની સાઈડમાં પણ ટક્સ લઈ લીધો. હવે આવી રીતના આપણે ચોથો ટક્સ આપણો લઈ લઈશું. તો આવી રીતના જો એક ભાગ ઉપર મારે ટક્સ લઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. આ આપણે 4 ટક્સ એક ભાગ ઉપર લાગી ગયા. હવે આપણે આવી જ રીતના બીજા ભાગ ઉપર પણ 4 ટક્સ લગાવી લઈશું. તો એમાં પણ આવી રીતે આગળ પાછળ શોલ્ડરના ભાગે એ બધે આપણે આવી રીતના જેવું પહેલાં બ્લાઉઝમાં લીધા ને એવી જ રીતના આમાં પણ આપણે ટક્સ લઈ લઈશું. તો હવે શોલ્ડરના ભાગે પણ આપણે જ્યાં કટ લગાવ્યું હતું ત્યાં આવી રીતના ફોલ્ડ કરી અને ટક્સ લઈ લેવાનો. તો આવી રીતના મારે બંને ભાગ આપણા બની અને તૈયાર છે. જો એકદમ સાંધા એક સરખા અને એકદમ સરસ રીતે બ્લાઉઝના ટક્સ આવ્યા છે અને પરફેક્ટ આવ્યા છે. તો આવી જ રીતના હવે આમાં આપણે બેલ્ટ લગાવશું. તો બેલ્ટ આપણે અંડરગ્રાઉન્ડ લગાવશું એટલા માટે જો પહેલાં આપણે જે મેન કાપડ છે ને એને આવી રીતે રાખશું અને ટક્સવાળો તૈયાર કરેલો ભાગ એના ઉપર ઊંધો રાખશું અને પછી એના ઉપર રાખશું આપણે બેલ્ટનો ભાગ અસ્તરનો, અને પછી એને આવી રીતે રાખી અને સિલાઈ લગાવતા જઈશું. એટલે આપણું એ અંડરગ્રાઉન્ડ બેલ્ટ બનીને તૈયાર થઈ જાય. તો હવે આવી રીતના થઈ ગયા પછી હવે એને ત્રણેય બાજુ સિલાઈ લગાવી લઈશું. ઉપરની સાઈડમાં ધારી લગાવશું અને ત્રણેય બાજુ સિલાઈ લગાવતા જઈશું અને અસ્તર અને કાપડને જોઈન્ટ કરી લઈશું.
પછી જે વધારાનું કાપડ છે એ આપણે કટ કરી લઈશું. તો આવી જ રીતના આપણે બીજી સાઈડનો પણ બેલ્ટ આવી જ રીતના આપણે લગાવીને કમ્પ્લીટ કરી લઈશું. તો જો આવી જ રીતના આપણે બીજી સાઈડ પણ કમ્પ્લીટ કરવાની છે અંડરગ્રાઉન્ડ બેલ્ટની. તો જો મારે અહીંયા બંને ભાગ મેં બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે એને સાઈડમાં રાખશું અને લઈશું આપણે જે પાછળનું ગળું કટિંગ કરીએ ત્યારે આપણે જે આ પટ્ટી વધી હોય ને એ પટ્ટી લીધી છે મેં, અને એને આ ડબલ ફોલ્ડમાં છે એને લઈ અને સીધી કાપી લીધી, તરા બધો કાઢી નાખ્યો. અને હવે એક ભાગ લઈશું આપણો જે બટન પટ્ટીનો છે એ, અને એને પટ્ટી નીચે રાખવાની અને તૈયાર કરેલો ભાગ એના ઉપર રાખવાનો, અને આવી રીતે એક સિલાઈ લગાવી લેવાની. હવે એક સિલાઈ લાગી જાય એટલે પટ્ટીને બહાર કાઢવાની અને એની ઉપર ધારી સિલાઈ લગાવી લેવાની. ધારી સિલાઈ લાગી જાય એટલે પટ્ટીને એક ફોલ્ડ કરી અને બીજું ફોલ્ડ અહીંયાની આવી રીતે વાળી અને ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની. તો જો એકદમ સરસ રીતે આપણી પટ્ટી પણ બટન પટ્ટી કે હૂક પટ્ટી, જો હૂક પટ્ટી કરવાની હોય તો આ આમાં બનાવી નાખવાના. અને મારે આ બટન પટ્ટી છે. તો જો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ છે આપણે બટન પટ્ટીવાળો એક ભાગ. હવે લઈશું આપણે ગાજ પટ્ટીવાળો ભાગ. તો એના માટે મેં એક આવી 1.5 ઇંચની એક પટ્ટી લીધી છે. એની પહોળાઈ 1.5 ઇંચ અને લંબાઈ તો આપણે જેટલી બ્લાઉઝની હોય એટલી જ લંબાઈ જે આપણે આગળના ભાગની છે એટલી. તેના ઉપર પટ્ટી આવી રીતે રાખી અને સિલાઈ લગાવી લેવાની. સવળી પટ્ટી નીચે સાઈડની અવળી પટ્ટી ઉપર રાખવાની. એક સિલાઈ લાગે એટલે આવી રીતના એની ઉપર ધારી સિલાઈ પણ લગાવી લેવાની. ધારી સિલાઈ લાગી જાય એટલે પટ્ટીને અંદરની સાઈડમાં ફોલ્ડ કરવાની અને પાછી એક એના ઉપર ધારી સિલાઈ એટલે કે ફિનિશિંગની સિલાઈ દઈ દેવાની. જો આવી રીતે ફિનિશિંગની સિલાઈ લગાવ્યા પછી આપણે જે વજની પટ્ટી છે એ પછી કાપી લેવાની. તો આવી રીતના મારે 4 ટક્સના બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.